મળતી અનામતની અંદર કોટા કેન્દ્ર સરકાર લાગુ નહીં કરે, આ માત્ર સુપ્રીમનો અભિપ્રાય છે. આ વાત કરી છે પીએમ નરેન્દ્ર મોદીએ. ભાજપના SC/ST સમાજના સાંસદોએ સુપ્રીમના ચુકાદા બાદ પીએમ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં ભાજપે પોતાનો મત વ્યક્ત કરી દીધો છે. જુઓ આ રિપોર્ટ. SC/ST અનામતમાં કોટા મામલો. SC/ST સાંસદો પીએમને મળ્યા. પીએમે કર્યા આશ્વસ્ત. વિનોદ ચાવડાએ કહ્યું, સરકાર અનામતમાં કોટા લાગુ નહીં કરે. થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે SC/ST સમુદાયને મળતી અનામત મુદ્દે કોટામાં કોટાની વાત કરી અને દેશભરમાં ઓહાપો જોવા મળ્યો. આ સ્થિતિને લઈને ભાજપના SC/ST સાંસદો પીએમ મોદીને મળ્યા હતા. મુલાકાત બાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે પીએમએ અમને આશ્વસ્ત કર્યા છે કે સરકારનો આ પ્રકારે અનામતને છંછેડવાનો કોઈ જ વિચાર નથી. આ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટનો જ અભિપ્રાય છે. સાંભળો. આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો SC અને ST વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા. લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર SC/STના અનામત બાબતે, ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો, જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય, કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય, આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી. એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે એક રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચે 6-1ની બહુમતી સાથે ચુકાદો આપતા કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કોટાની અંદર કોટા બનાવીને અનામત આપી શકાય. હાલમાં દેશમાં અનુસૂચિત જાતિને 15% અને અનુસૂચિત જનજાતિને 7.5% અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી SC અને ST જાતિઓની આજ 22% અનામતમાં રાજ્ય સરકારો નબળા જે વર્ગ હોય તેમને અલગથી કોટા નક્કી કરી શકશે. જોકે સુપ્રીમના વલણ બાદ દેશભરમાં પડઘા પડવાના શરૂ થઈ ગયા હતા. અલગ અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન પણ આપ્યું છે. જોકે કોઈ રાજકીય પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું. દરમિયાન ભાજપે પોતાના પત્તા ખોલી દીધા છે અને અનામતમાં કોટા લાગુ કરવાના મૂડમાં બિલકુલ નથી. સાથે જ ભાજપના સાંસદે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે. આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના SC અને ST વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી. SC/ST અનામત મુદ્દો સંવેદનશીલ મુદ્દો છે અને તેને લઈને સરકાર કોઈ પણ જોખમ લેવા માંગતી નથી અને એટલે જ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર આવું કંઈ જ કરવાની નથી. આ માત્ર ને માત્ર સુપ્રીમનો મત છે. જો કે વસ્તીની વાત કરીએ તો 2011ની વસ્તી ગણતરીના ડેટા અનુસાર દેશની કુલ વસ્તીના અનુસૂચિત જાતિની વસ્તી 16.6% છે અને અનુસૂચિત જનજાતિ 8.6% છે. સવાલ એ છે કે આ સ્થિતિમાં કોઈ પણ સરકાર કેમ ન હોય? આ જોખમ કેમ લે? આ મુદ્દો સરકાર બનાવી કે બગાડી પણ શકે છે. કોઈ પાર્ટી આત્મહત્યા કરે ખરી? એટલે ભલે વાત સુપ્રીમે કરી હોય, પરંતુ કોઈ તેને લાગુ કરવાની ક્ષમતામાં હોય
તેવું દૂર દૂર સુધી ક્યાંય જોવા નથી મળી રહ્યું. બ્યુરો રિપોર્ટ, TV9.